આને કેટલું બધું કષ્ટ સહન કરીને પછી તૈયાર થઈને થાળીમાં આવે તોય માણસો આની કદર નથી કરતા. આની વિશે ભજન પણ લખાડેલું છે, તમે સાંભળ્યું હશે, બહુ પ્રચલિત ભજન કે માથા રે કપાવ્યા અમે. આ બાજરો જો અહીંથી માણસ એને દાંતડું મારે, દાંતડું નોખું થાય પેલું દુઃખ. માથડા કપાવ્યા અમે અને પછી ઘંટીએ દળાણા રે. વિદેશના માણસો આવ્યા ગામડામાં તો અમારા ગામડાની બેન દીકરીને એમ થયું કે લાવું ના વિદેશી માણસો આવ્યા, સરસ મજાના રોટલા બનાવીએ, રીંગણાનું શાક, એ બારીયા છે ફર્સ્ટ ક્લાસ રોટલા બનાવ્યા. હાજી. અને પોપડીની ઉપર માખણ ચોપડ્યું, અથણું મૂક્યું, મરચા, એ આથણું ને મરચા ને બધું ખાઈ ગયા ને રોટલાનો કર્યો ઘા. ત્યારે આ બાજરો બોલ્યો તો, જો આ બાજરો હું બોલ્યો તો કે માથા રે કપાવ્યા અમે અને ઘંટીએ દળાણા રે. એ દિશુલે રે ચડીને પછી પીર શાણા રે. જમનારાય અમને કોઈનું મળ્યા રે. અમે નિશરણી બનીને દુનિયામાં ઊભા રે. ચડનારા એમાં કોઈનું મળ્યા રે. અમારા વિડીયોનો ઓપરેટર કિશોરભાઈ બારીયા અને એમના ઘેરેથી એમના ધર્મપત્ની અમારા બેન બંનેની હાજરી છે અહીંયા. અને મારું નિજાનંદ આનંદ લૂંટું છું. ચા પાણી પાયા, જમવાની એ તો એમ કહે છે કે બાપુ રોકાવતો શેરો બનાવવો પડે. હવે મારે આમ જવું છે નામ માંડવા પડવા જાંબુસા કુટુંબમાં. ડાયરો આખો વાટ જોતો હોય છે, એટલે હવે બધાને જય સિયારામ કરું, જય ગિરનારી, જય હો મારા રામ, પરમ હનુમાન દાદાની જય હો મારા.